50થી વધુ વિદ્યાર્થીઓ તો શુક્રવારથી જ હડતાલ પર ઉતરી ગયા છે। 18,000 સ્ટાઇપેન્ડની માંગણી અને હોસ્ટેલની માંગણી સાથે આ વિદ્યાર્થીઓ પોતાની ફરજથી આગળ રહી અને વિરોધ નોંધાવ્યો છે। ત્યારે શનિવારે મોરિયા મેડિકલ કોલેજ ખાતે તેઓ કેમ્પસમાં પ્રવેશતા હતા ત્યારે તેમને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા અને સાથે સાથે કોલેજના મેનેજમેન્ટ દ્વારા માર મરાયાના પણ આક્ષેપ કરાયા છે। તો આ વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ 12,000 રૂપિયા મળે છે અને વિદ્યાર્થીઓ સરકારી રાહે જે સરકારી કોલેજોમાં 18,000 સ્ટાઇપેન્ડ મળે છે તે 18,000 સ્ટાઇપેન્ડની માંગણી કરી રહ્યા છે। સાથે સાથે હોસ્ટેલની પણ માંગ છે અને આ વિદ્યાર્થીઓની માંગણી જ ન સંતોષાતા તેઓ હડતાલ પર છે જ્યારે મેનેજમેન્ટ તેમનું સંભાળવા માટે તૈયાર નથી, જેને લઈને વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને રજૂઆત કરી છે। અમારી મેડિકલ કોલેજના જે ઇન્ટર્ન વિદ્યાર્થીઓ છે એમની માગણીઓ ખાસ કરીને એ છે કે એમને જે અત્યારે 12,000નું સ્ટાઇફન્ડ આપવામાં આવે છે એની જગ્યાએ એ લોકો જે સરકારી મેડિકલ કોલેજો છે એ 18,000 આપે છે, એટલે તમે પણ 18,000 આપો, એક આ માગણી એમની છે। બીજા નંબરમાં એમની હોસ્ટેલની માગણી છે અને ત્રીજા નંબરમાં એમની નોકરી જે છે એ નોકરીમાં એ લોકો ઘણી બધી રિલેક્સેશન માગે છે અને એવા રિલેક્સેશન છે કે જે નિયમસર આપી શકાય નહીં। જે કોલેજોની વાત કરીએ, જે સ્ટાઇપન્ડની બાબતની વાત કરીએ તો સરકારી મેડિકલ કોલેજો જે છે જીમેર્સની એ 18,000 સ્ટાઇપન્ડ આપે છે, પણ જે બ્રાઉનફિલ્ડની જે મેડિકલ કોલેજો છે એ 12,000 રૂપિયા આપે છે અને એમાં ઘણી કોલેજો 10,000 પણ આપે છે। પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે, ગ્રીનફિલ્ડ મેડિકલ કોલેજો છે, એમાંથી ઘણા 8,000 બી આપે છે સ્ટાઇપન્ડ અને અમુક 12,000 બી આપે છે। આપણી જે મેડિકલ કોલેજ છે એ અત્યારે હોસ્ટેલની ફેસિલિટી પૂરી પાડીએ ત્યાં સુધી એમને 12,000નું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે, કારણ કે ગવર્મેન્ટની કોલેજો જે છે એ એમને હોસ્ટેલ ફેસિલિટી આપે છે તો 1,500 રૂપિયા એમનું ભાડું પણ લેતી હોય છે, એટલે અત્યારે આપણે 12,000 સ્ટાઇપન્ડ આપીએ છીએ, વધારે જ આપીએ છીએ। બીજા નંબરમાં આજે મેડિકલ કોલેજ ખાતે મારો જન્મદિવસ હતો તો એ નિમિત્તે અમે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ અને દાંતીવાડા તાલુકાના યુવાનોનો એક બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે અને એમાં કારણ કે સિવિલ હોસ્પિટલમાં બ્લડની ઘણી જરૂરિયાત પડતી હોય છે, ટ્રાઇબલના અને એવા ઘણા લોકો પેશન્ટ આવતા હોય છે કે જેમને મહિને લગભગ 300-400 બોટલની અમારે જરૂર પડતી હોય છે। તો બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો તો એમાં આજે આ જે વિદ્યાર્થીઓ છે, અમારા ઇન્ટર્ન વિદ્યાર્થીઓ, એમને ગેટ ઉપર આખો ઓબ્સ્ટ્રક ઊભો કરી દીધેલું, એમને બાઇકને એ બધા આડા કરી દીધેલા। તો બ્લડ ડોનેટ કરવા માટે જે આવતા હતા દાતાઓ એમની સાથે એમને રકઝક થઈ છે, બાકી કોઈ કોલેજ તરફથી કે એ તરફથી એમને જે વિડીયો વાયરલ કરેલા છે એમાં કોલેજ સાથે એને કોઈ લેવા દેવા નથી। અમે 2 મહિનાથી સિવિલમાં અમારી ઇન્ટર્નશિપ ચાલુ છે, જે 2 મહિનાથી અમને જેટલા ડ્યુટી અવર વધારે આપે છે અમે અમારું કામ કરીએ છીએ, પરંતુ 2 મહિનાથી અમને અમારું સ્ટાઇપેન્ડ આપ્યું પણ ન હતું અને અમારા જે વર્કિંગ અવર છે એ પ્રમાણે અમને અમારું સ્ટાઇપેન્ડ અયોગ્ય કે ઓછું લાગે છે। એના માટે 1-1.5 મહિના પહેલાથી અમે લેખિત અને મૌખિક રજૂઆત 4 થી 5 વખત અમારી ઉપર સાહેબને કરી ચૂક્યા છીએ, પરંતુ એક બી વખત એનો જવાબ એ લોકોએ આપ્યો નથી અને એ કારણથી કાલથી અમે સિવિલ હોસ્પિટલમાં શાંતિપૂર્ણ હડતાલ ઉપર ઉતરેલ હતા અને કાલે અમે સિવિલમાં આખો દિવસ હડતાલ કરી છે, જેના માટે બી અમારી રજૂઆત સાંભળીને એનો યોગ્ય જવાબ આપવા માટે કોઈ આવ્યું નહોતું અને આવીને પણ અમારી સાથે ધાક ધમકીપૂર્ણ વ્યવહાર કર્યો હતો। અને આજે અમે લોકો મોરિયા અમારી હડતાલ ચાલુ કરવા માટે મોરિયા અમારી કોલેજમાં પહોંચ્યા હતા, જે કોલેજમાં અમે 4-5 વર્ષથી અભ્યાસ કરીએ છીએ। આજે એ જ કોલેજના દરવાજા, ગેટ અમારી બેચ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। અમારી આખી બેચમાંથી 150 જણમાંથી કોઈને પણ અંદર આવવા કે ઘૂસવા દીધા નથી અને એવા અનવેલિડ રીઝન આપ્યા છે કે આજે જાહેર રજા છે અને બધાને આવવા દીધા છે, ખાલી અમારી બેચને અંદર ઘૂસવા નથી દીધી। માટે સવારે 9 થી 1 સુધી 4-5 કલાક સુધી અમારી બેચ આવા તડકામાં 50 ડિગ્રીમાં બહાર તડકામાં નીચે બેઠી રહી છે, તો પણ એ લોકો તરફથી જવાબ આપવા કે રજૂઆત સાંભળવા કોઈ આવ્યું નહોતું। ત્યારબાદ રસ્તા ઉપર બેઠા બેઠા જ અમારા 3-4 વિદ્યાર્થીઓ જોડે એમના મેનેજમેન્ટ કે કોઈ આદમી દ્વારા મારામારી કરીને, બાવળથી મારીને કે હાથ ખેંચીને કે આવા 3-4 વિદ્યાર્થીઓ જોડે મારવાનો પ્રસંગ પણ બન્યો છે।
છતાં પણ એ વસ્તુ સાંભળવા કે એ રજૂઆત સાંભળવા કે એનો જવાબ આપવા પણ ઉપરથી કોઈ આવ્યું નથી. એ બાદ અમે ગેટ ખોલાવીને અંદર જઈને બેઠા હતા, કલાક સુધી બેઠા, ત્યારે પણ સાહેબોને અંદર જ હતા તો પણ અમને સાંભળવા કે રજૂઆત સાંભળવા કોઈ આવ્યું નહોતું. પાછલા બારણેથી નીકળી ગયા હતા. ગર્લ્સને વોશરૂમ કરવા સુધી પણ કોલેજની અંદર એન્ટ્રી આજે આપવામાં આવી નથી. અને એ જ હવે છેવટે કંટાળીને આ બધી વાયોલન્સ માટે કોઈ જવાબદારી લેતું નથી, એટલે હવે કોઈ સાંભળતું નથી રજૂઆત માટે હવે અમારે એથી પણ ઉપર પગલું ભરીને અહીંયા રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે. જ્યારે અમે ત્યાં મોરિયા કોલેજ પહોંચ્યા અમારું આંદોલન આગળ અમારી રજૂઆત પહોંચાડવા, ત્યારે અમને એ ગેટ મેઇન ગેટથી અમને અંદર ના આવવા દીધા. પછી અમે પાછળના ગેટથી અમે પ્રયાસ કર્યો, ત્યાંથી બી અમને રોકી દીધા. તો ત્યાં અમે લોકોએ અમારા બાઇક્સને પાર્ક કરેલું હતું. તે બાઇક્સ અમે પાર્ક કરીને અમે મેઇન ગેટે આવેલા, ત્યાં એમને બાઇક્સ અમારા હટાવવા માંડ્યા. અમે બાઇક્સને નુકસાન ના પહોંચાડે તેથી અમે ત્યાં પહોંચ્યા કે ત્યાં સુધીમાં એક માણસ આવ્યો, એમના મેનેજમેન્ટનો જ માણસ હતો. એ મેનેજમેન્ટના માણસે સીધો એક બાવળ ઉપાડ્યો અને મારવા આવ્યા. એ મારવા આવ્યા. એક અમારે 3 થી 4 વિદ્યાર્થીઓ હતા ત્યાં. એ 3 ચારેને એમને ધમકાયું, હાથ ઉપાડીને બાવળ મારવા ગયા અને ઉપરથી એક લાફો ખેંચવાની અને એમ માર્યો છે. જેથી તે હમણાં બધાને એ વસ્તુ નડે છે કે એવી કેવી રીતે કે તમે તમારા સ્ટુડન્ટ્સને અને ઇન્ટર્ન ડોક્ટર્સને જે તમારી હોસ્પિટલમાં દિવસ રાત મોર્નિંગ ઇવનિંગ નાઇટ ડ્યુટી કરી રહ્યા છે, તમે એને મારી શકો છો. અને હાથ ઉપાડ. અમારો આંદોલન શાંતિપૂર્વક હતો. અમે ખાલી એન્ટ્રી મેળવવા માંગતા હતા અમારી કોલેજમાં, જ્યાંથી અમે 3 થી 4 5 વર્ષથી અમે અભ્યાસ કરી રહ્યા છે. સ્ટ્રાઇક બનાસ મેડિકલ કોલેજમાં ચાલુ કરી હતી. અમારી માંગ એ છે કે મને 18,200 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે, જે એનએમસીની ગાઈડલાઈન પ્રમાણે મને મળતું નથી. મેં મેનેજમેન્ટ જોડે વાત કરી તો એ લોકો એવું કહે છે કે મેં તમને 12,000 સ્ટાઇપેન્ડ આપી એમ, પણ અમારી માંગ છે મને 18,200 આપવામાં આવે. આની પહેલા પણ અમે એમના જોડે 3 થી 4 વાર વાત કરી, પણ અમને કંઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહીં. એ લોકો અમને એવું જ કહેતા હતા કે અમારા જોડે ફંડ નથી. પહેલા 12,000 થી સ્ટાઇપેન્ડ ઘટાડીને 8,000 કરવાની વાત હતી, પણ અમે કીધું અમારું સ્ટાઇપેન્ડ જે 8,000 છે એ નહીં, પણ મને 18,000 પૈસા આપવામાં આવે. એના પછી અમે કાલે સ્ટ્રાઇક કરી. પછી અને આજે ફરીથી અમે બનાસ મેડિકલ કોલેજ જે મોરિયા કોલેજ છે ત્યાં ગયા હતા. તો અમને ગેટમાં ઘૂસવામાં દેવામાં આવ્યા નહીં. એ લોકોએ ગેટ બંધ કરી દીધો અને કહ્યું કે આજે જાહેર રજા છે. તમે બધા લોકો તડકામાં બહાર બેસી રહ્યા. તડકામાં અમે બહાર બેઠા હતા તો પછી એમણે જે મતલબ કોલેજમાં જે બી લોકો આવ્યા હતા એમને પાછળના ગેટથી એમને નીકળવાનું શરૂ કર્યું. તો પછી અમે ત્યાં જઈને બીજા ગેટે જઈને અમે ઉભા રહ્યા. તો ત્યાં એક મેનેજમેન્ટના માણસે આવીને મારા બેચમેન્ટ ઉપર હાથ ઉપાડ્યો. એટલે ઇનડાયરેક્ટલી અમારી બેચ ઉપર એમણે હાથ ઉપાડ્યો અને ઉપરથી અમને ધમકાવવા લાગ્યા. પછી અમે એમાં કમ્પ્લેન કરી તો એ માણસ પાછો કોલેજની અંદર જતો રહ્યો. અમે એ લોકોને વાત કરી તો એ લોકો પાછા અમારી જોડે પ્રૂફ માંગવા માંડ્યા કે શું તમારા ઉપર હુમલો થયો છે કે નહીં. તમે એમને આખો વિડીયો બતાડ્યો. એ વિડીયો બતાડ્યો એટલે એ લોકો પછી વિડીયો બતાડ્યા પછી અમારે થોડી અમને જોડે મતલબ શું કહેવાય હાજીજી કરીને અમે કોલેજની અંદર ગયા અને જે અમારા ચેરમેન સાહેબ છે બીજી સાહેબ એમને અમે મળવાની વાત કરી, પણ અમને કોઈ મળવા આવ્યું નહીં. અને અમે 2 વાગ્યા સુધી 2 થી 2:30 વાગ્યા સુધી ભૂખ્યા અને તરસ્યા. બધા લોકો ત્યાં કોલેજનો જે ગેટ છે એની આગળ બેસી રહ્યા અને હજુ સુધી અમારા સુધી કોઈ પણ મેનેજમેન્ટનું માણસ વાત કરવામાં આવ્યું નથી. એમ આજે કેમ આવ્યા છો અહીંયા? આજે અમે કલેક્ટર સાહેબને મતલબ રજૂઆત કરી કે કોઈ મતલબ જો મેનેજમેન્ટનું માણસ અમારી વાત ના સાંભળે તો બીજું કોઈ માણસ છે કે નહીં. અમે કોકને તો અમારી મતલબ વાત પહોંચાડી એમ તો લોકોને ખબર પડે કે અમારી સાથે શું થઈ રહ્યું છે એમ. અને બીજી વસ્તુ કે અમે મેનેજમેન્ટમાં શાંતિપૂર્વક એક બેસી રહ્યા હતા, ત્યાં એ જે લોકોએ હાથ ઉપાડ્યો જે મારા બેચમેન્ટ ઉપર અને એક જે બાજુમાં એક લાકડો પડ્યો તેનાથી એમણે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એટલે એક જે શાંતિપૂર્ણ આંદોલન થઈ રહ્યું હતું એમાં પણ એમણે મતલબ કંઈક વિદ્યાર્થીઓ કંઈક ભૂલ કરે અને એમને એ ભૂલમાં ફસાઈએ એવો એક એમણે મતલબ